નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે યુનિટ નંબર 5 વર્કબુક એટલે કે સ્વાપોથીનો. પાઠ્યપુસ્તકની બહાર જેટલું પણ તમને સ્વાપોથીમાં આપેલું છે એનો આજે આપણે અભ્યાસ શરૂ કરવાનો છે. તો તમારી પાસે સ્વાપોથી પેન અને પેન્સિલ હોવા ફરજિયાત છે. સ્વાપોથીમાં પેજ નંબર 52 ઉપર એક્ટિવિટી નંબર 2 fill in the blanks using the words given in the brackets. હવે જો તમને ખાલી જગ્યા પૂરવાની છે અને એ તમને ઉપરથી પહેલેથી તમને કાઉન્સમાં શબ્દો એના આપી દીધેલા છે. ફર્સ્ટ, an ant uses its feelers to talk to other ants. પહેલાં એકવાર જોઈ લો, પછી આરામથી તમે બધી વસ્તુ પોઝ કરીને તમે લખી શકો છો. સેકન્ડ વન, the ants live in an ant hill. થર્ડ, યંગ એન્ટ્સ લીવ ઇન નર્સરીઝ. યંગ એન્ટ્સ મતલબ કે જે નાની જે બચ્ચાઓ જે હોય છે, નાની કીડીઓ જે હોય છે એ ક્યાં રહે છે? નર્સરીઝમાં. ફોર્થ, ફૂડ ઇઝ કેપ્ટ ઇન સ્ટોર હાઉસ. આપણે જે આપણું કરિયાણું બધું સામાન રાખીએ છીએ એવી રીતે એમને પણ સ્ટોર હાઉસ હોય છે. ફિફ્થ, ધ વર્કર્સ સ્પેન્ડ મોસ્ટ ઓફ ધેર ટાઈમ સર્ચિંગ ફોર ફૂડ. કેમ કે એમનું કામ જ શું છે? આખો દિવસ ખોરાક શોધવાનો. સિક્સ, સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. સેવન્થ, યંગ એન્ટ્સ આર કોલ્ડ ગ્રબ્સ. મતલબ કે કીડીના બચ્ચાને ગ્રબ કહેવાય છે. એઇથ, ધ વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધ ગ્રબ્સ. એને ખવડાવે પણ છે અને એમને ચોખ્ખા કરી દે છે, મતલબ કે નવડાવી ધોવડાવીને. ચલો પેજ નંબર 53 એની ઉપર છે નાઇન્થ, ધ સોલ્જર્સ ગાર્ડ ધ ગ્રબ્સ. જે સોલ્જર્સ હોય છે એ એમનો પ્રોટેક્ટ કરે છે નાના બચ્ચાઓનો. 10th, ધ ક્વીન લેઝ એગ્સ. માત્ર એક રાણી કીડી હોય છે એ જ ઈંડા મૂકે છે. 11th, the queen ant lives for about 15 years. જે ક્વીન એન્ટ હોય છે રાણી કીડી લગભગ 15 વર્ષ સુધી જીવે છે. 12th, the ants, જો એસ અને એપોસ્ટ્રોફી મતલબ કે બહુવચનનું, કીડીઓનું કે કીડીઓની, નોની નુના એને લાગે, કીડીઓની લાઈફ હોય છે એના માટેની વાત કરેલી છે. The ants life is very peaceful. 13th, the ants keep some creatures just as pets or for pleasant smell. એક ખુશ્બુદાર એવી ખુશ્બુ આપે એમને, સુગંધ આપે એના માટે પણ રાખતા હોય છે. 14th, the green fly is the ants cow. And 15th, last one, the ants train the green fly to give honey dew. એને આપવા માટે ખાસ એને ટ્રેન કરતા હોય છે. Activity number 3, tick the correct option. How do ants talk? તો એમાં આવશે ફર્સ્ટ, ટચિંગ ધેર એન્ટેના. એન્ટેના કે ફિલર્સ બંને એક જ થાય છે. સેકન્ડ, વાય ડુ ધ એન્ટ્સ ટચ ઇચ અધર વિથ ધેર એન્ટેના. સેકન્ડ વન ઇઝ ટુ ટોક. થર્ડ વન, વેર ડુ ધ એન્ટ્સ લીવ. ક્યાં રહે છે એ પોતે? એન્ટ હિલ. ફોર્થ વન, workers have their reserved quarters. Okay. Fifth, soldiers live in barracks. Sixth one, some rooms are nurseries for the young ones. કોના માટે હોય છે નર્સરી? તો બાળકો માટેની, એટલે બચ્ચાઓ માટેની. સેવન્થ, who collects food? કોણ ફૂડ કલેક્ટ કરે છે? વર્કર એન્ટ્સ, જે કામદાર હોય છે, કામદાર કીડીઓ જે હોય છે તે. એઇથ, who guards the grubs? Soldiers. Ninth, who feeds and cleans the grubs? કોણ કરે છે? Workers. 10th, how long does the queen ant live? 15 years. 11th, who lives in the ant's home? કોણ રહે છે? Green fly. Turn the page and page number 54.
Fill in the blanks using the words given in the brackets. Who, what, where અને when એના દ્વારા આપણે પૂરવાની છે ખાલી જગ્યા. ફર્સ્ટ, when do you do exercise in the garden? તમે ક્યારે એક્સરસાઇઝ કરો છો એટલા માટે આવશે when. સેકન્ડ વન, what does your father work? તમારા પિતાજી શું કામ કરે છે એટલા માટે શું છે એટલે what આવ્યું. થર્ડ, who kicks the ball? કોણ બોલને લાત મારે છે. ફોર્થ, what does Ramu sell? રામુ શું વેચે છે. ફિફ્થ, where do the children keep their bags? બાળકો પોતાના બેગ્સ જે છે એ ક્યાં રાખે છે એટલે આવશે where. સિક્સ, when does Mohit open the shop? ક્યારે ખોલે છે. સેવન્થ, what do the girls draw? ગર્લ્સ શું દોરે છે. એઇથ, who sings bhajans in the morning? સવારમાં ભજન કોણ ગાય છે. નાઇન્થ, what does Mihir buy from the shop? મિહિરે દુકાનમાંથી શું ખરીદ્યું એટલે what. 10th, when do Raj and Ravi get up every day? રાજ અને રવિ દરરોજ સવારે કેટલા વાગે મતલબ કે ક્યારે ઉઠે છે એટલે when. સમય માટે જ પૂછેલું છે. 11th, where does મયુર stand? મયુર ક્યાં ઊભો છે કે ક્યાં ઊભે છે. 12th, last one, who brings letters? પત્રો કોણ લાવે છે. ત્યારબાદ એક્ટિવિટી નંબર 5. Read the sentences and form questions for the underlined words. હવે જો આમાં બધામાં અંડરલાઇન કરેલી છે એના માટે તમારે ક્વેશ્ચન બનાવવાના છે. તમને આમાં સમય નહીં તો તમે આગળ જેમ મેં જેવી રીતે લખ્યા છે એવી રીતે તમે આગળ થોડીક લાઈન વધારીને આરામથી લખી શકો છો એટલે તમને થોડીક જગ્યા સરખી મળે. ચલો એમાં ફર્સ્ટ આપેલું છે રામુ વોટર્સ ધ રોઝ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો જો રામુ છે એટલે વૂથી તો પ્રશ્ન થવાનો જ છે અને આખો પ્રશ્ન એમનો એમ. Who waters the rose plants in the garden every evening? Question mark compulsory. સેકન્ડ ક્વેશ્ચન બનાવવાનો છે the rose plants. હવે જુઓ whom does રામુ કોને કહે છે અહીંયા કોને પાણી પાય છે એના માટેનું છે એટલે whom. Whom does Ramu water in the garden every evening? Whom એટલે કોને કોનું. ઓકે હવે જો in the garden મતલબ કે ક્યાં જગ્યા માટે એટલે where. Where does Ramu water the rose plants every evening? Question mark. હવે when every evening ક્યારે. When does Ramu water the rose plants in the garden? Question mark. Second one, Ankit watches Gujarati movies in a theatre every week. તો જુઓ who watches Gujarati movies in a theatre every week? Question mark. હવે જુઓ એમાં સેકન્ડ શું આપેલું છે તમને ગુજરાતી મૂવીઝ શું જુએ છે એટલે what does Ankit watch in a theatre every week? Question mark. ક્યાં જુએ છે થિયેટરમાં. Where does Ankit watch Gujarati movies every week? Question mark. ક્યારે જુએ છે. When does Ankit watch Gujarati movies in a theatre? Question mark. ઓકે તમારે આ જેમ અંડરલાઇન જે વર્ડ હોય એને જવાબ તરીકે આપણે લેવો હોય તો કેવો સવાલ કરશું કે આપણને જવાબમાં એ શબ્દ મળશે એવું વિચારીને આપણે એનો સવાલ બનાવવાનો રે. થર્ડ, દીપક સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ. તો હવે જો દીપકમાં અંડરલાઇન છે મતલબ કે વૂથી તો આવશે જ. વુ સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. હવે જો શું ગાય છે ભજન ગાય છે એવી રીતે તો વોટ ડઝ દીપક સિંગ ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. હવે ક્યાં ગાય છે મંદિરે ગાય છે એવો જવાબ આવે આપણને. વેર ડઝ દીપક સિંગ ભજન્સ એવરી મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક.
એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ માટેનો સવાલ ક્યારે ગાય છે? વેન ડઝ દીપક સિંગ ભજન્સ ઇન ધ ટેમ્પલ? ક્વેશ્ચન માર્ક. પેજ નંબર 55 ઉપર. Fourth, Mrs. Vyas teaches English at her house every Saturday. હવે જો મિસિસ વ્યાસ માટેનો છે, મતલબ કે હુથી તો પ્રશ્ન હશે જ. Who teaches English at her house every Saturday? Question mark. હવે જો ઇંગ્લિશ શું શીખવે છે એવું, તો what does Mrs. Vyas teach at her house every Saturday? Question mark. ત્યારબાદ છે at her house, ક્યાં શીખવે છે? તો આવશે where. Where does Mrs. Vyas teach English every Saturday? Question mark. ત્યારબાદ every Saturday ક્યારે શીખવે છે એટલે when. સમય પૂછે છે આપણને. When does Mrs. Vyas teach English at her house? Question mark. Now fifth one, the postman comes to the post office at 9 o'clock every day. જો ક્યારે આવે છે? 9 વાગે આવે છે. ક્યારે આવે છે? દરરોજ આવે છે. આ બંને માટે વેનથી જ પ્રશ્ન બનશે. ઓકે, ચલો. ફર્સ્ટ પોસ્ટમેન છે એટલે આપણને ખબર છે હુ કમ્સ ટુ ધ પોસ્ટ ઓફિસ એટ 9 o'clock એવરી ડે? ક્વેશ્ચન માર્ક. ટુ ધ પોસ્ટ ઓફિસ ક્યાં આવે છે? વેર ડઝ ધ પોસ્ટમેન કમ એટ 9 o'clock એવરી ડે? હવે જુઓ, અહીંયા 9 વાગ્યાના સમયને લઈને આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ. વેન ડઝ ધ પોસ્ટમેન કમ ટુ ધ પોસ્ટ ઓફિસ એવરી ડે? તો 9 વાગે આવે છે? ક્વેશ્ચન માર્ક. એવો આમાં જવાબ પહેલાં માટેનો 9નો જવાબ મળશે. હવે એવરી ડે જવાબમાં લેવો હોય તો શું કરવાનું? વેન ડઝ ધ પોસ્ટમેન કમ ટુ ધ પોસ્ટ ઓફિસ એટ 9 o'clock એવરી ક્વેશ્ચન માર્ક. એવી રીતે આમાં એવરી ડે જવાબ મળશે, આમાં 9 વાગ્યાનો જવાબ મળશે. ચલો, સિક્સ્થ વન. મનન વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. મનન છે મતલબ કે વુ. વુ વોશિસ હિઝ કાર ઇન ધ, કાર છે કેર નહીં, ઓકે, કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. વોટ ડઝ મનન વોશ ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ? શું ધોવે છે? કાર ધોવે છે એટલા માટે. હવે વેર, ગેરેજમાં ધોવે છે તો ક્યાં? સ્થળ માટે. વેર ડઝ મનન વોશ હિઝ કાર એવરી મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. ક્યારે ધોવે છે? વેન ડઝ મનન વોશ હિઝ કાર ઇન ધ ગેરેજ? ક્વેશ્ચન માર્ક. સેવન્થ, મિસ્ટર કોટક ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM. મિસ્ટર કોટક મતલબ કે હુથી ક્વેશ્ચન, એટલે હુ ડ્રિંક્સ ટી ઇન હિઝ ઓફિસ એટ 11 AM? ક્વેશ્ચન માર્ક. હવે શું પીવે છે? વોટ ડઝ મિસ્ટર કોટક ડ્રિંક ઇન હિઝ ઓફિસ એટ 11 AM? ક્વેશ્ચન માર્ક. હવે ક્યાં પીવે છે? વેર ડઝ મિસ્ટર કોટક ડ્રિંક ટી એટ 11 AM? ક્વેશ્ચન માર્ક. કેટલા વાગે? ક્યારે? 11 AM. When does Mr. Kotak drink tea in his office? Question mark. Eighth, the girls draw a rangoli in the classroom during Diwali. Jo, the girls who draw a rangoli in the classroom during Diwali? Question mark. What do the girls? જો અહીંયા do શા માટે આવ્યો છે? કેમ કે ગર્લ્સ છે બહુવચનમાં એટલા માટે. What do the girls draw in the classroom during Diwali? Question mark. Where do the girls draw a rangoli during Diwali? Question mark. હવે ક્યારે? When do the girls draw a rangoli in the classroom? Question mark. Now turn the page and page number 56.
જોવો હવે તમારા માટે આ થોડુંક નવું છે પણ ખૂબ જ રસપ્રદ છે અને પરીક્ષામાં પૂછાઈ શકે એવું પણ છે. રોકડા માર્ક્સ આમાં તમે લઈ શકો છો. જો એમાં તમને એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, એમાં એક્ટિવિટી છે રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે જો આમાં તમને જે એડવર્ટાઇઝમેન્ટ આપી હોય, જાહેરાત કોઈ પણ આપી હોય, એ જાહેરાતને આખી વાંચી લેવાની અને એના ઉપરથી તમને અહીંયા નીચે પ્રશ્ન પૂછવામાં આવેલા હોય છે. જેમ કે અહીંયા જો લખ્યું સેલ 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 20% ડિસ્કાઉન્ટ, કલાબહાર, હાઉસ ઓફ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, MG રોડ, રાજકોટ, ટાઈમ 10 AM to 9 PM, સન્ડે ક્લોઝડ. આટલી એની જાહેરાત છે. હવે આટલી જ જાહેરાતમાંથી તમને પ્રશ્ન પૂછવામાં આવશે. જેમ કે ફર્સ્ટ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ. તો કલાબહાર એ દુકાનનું નામ છે એટલે આપણે લખશું ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કલાબહાર. આટલું જ તમારે લખવાનું છે, આમાં કાંઈ જ વધારાનું છે નહીં. સાવ શોર્ટ એન્ડ સ્વીટ છે. સેકન્ડ વન, વેન ઇઝ ધ શોપ ઓપન એવરી ડે. તો કેટલા વાગે ખુલે છે? જો અહીંયા 10, અહીંયા ટાઈમિંગમાં જ આપણને ખબર પડી છે કે સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી. ધ શોપ ઓપન્સ, એક વચન છે શોપ એટલા માટે આવશે ઓપન્સ. એવરી ડે એટ 10 AM. થર્ડ વન, વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ. કેટલો અહીંયા છે? જો અહીંયા તમને ખબર જ છે કે ડિસ્કાઉન્ટ આટલું છે, એનો જ સીધો જવાબ આપણે અહીંયા લખવાનો છે. ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%. બસ આટલો જ જવાબ. ફોર્થ, વોટ ડઝ ધ શોપ સેલ. શું સેલ કરે છે, મતલબ કે શું વેચે છે. અહીંયા જો તમને આના ખાસ તમને મિનિંગ ખબર હોવા જોઈએ તો આપણે આસાનીથી આને માર્ક્સ કન્વર્ટ આપણે કરી શકીએ છીએ આસાનીથી. જુઓ શું એ પોતે વેચે છે. ધ શોપ સેલ્સ. અહીંયા શોપ ડઝ આપ્યું છે એટલે અહીંયા એક વચન V1 આપેલું છે અને અહીંયા ડઝ નીકળી જશે એટલે અહીંયા સેલ્સ થઈ જશે. હવે જો એ શું વેચે છે? ધ શોપ સેલ્સ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. ફિફ્થ વન, વેન ઇઝ ધ શોપ ક્લોઝડ. ક્યારે બંધ હોય છે? ધ શોપ ઇઝ ક્લોઝડ એટ 9 PM એન્ડ ઓલ્સો ઓન સન્ડે. કેમ કે જો અહીંયા આપણને ટાઈમિંગ આપેલો છે તો અહીંયા 9 વાગે બંધ થાય છે એ તો આપણને ખબર જ છે. તમે ખાલી શું કરશો, એવું થોડુંક ભ્રમિત થઈ જાય આપણે કે ખાલી અહીંયા ક્લોઝનું જોયું, અહીંયા ક્લોઝ જોયું એટલે ખાલી આપણે સન્ડે જ લખશું. એવું નથી કરવાનું. અહીંયા રાત્રે પણ બંધ થાય છે ને રોજ, એટલા માટે આ સમય પણ લખવાનો છે અને સન્ડેનું પણ ઇન્ક્લુડ કરી દેવાનું છે. નાવ સેકન્ડ, મતલબ કે એના પછીનું 7th, રીડ ધ બિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે આ એક એડવર્ટાઇઝમેન્ટ અહીંયા જે ઉપર હતી એડવર્ટાઇઝમેન્ટ હતી, એના જેવું જ તમને એક અહીંયા બિલ આપી દીધેલું છે. હવે જો આદિત્ય બુક સ્ટોર, 12C દેવમ ક્રેસન્ટ રોડ, ભાવનગર. નેમ શ્રેયા દવે. ડેટ 12th June 2014. હવે જો નંબર છે, આઇટમ છે, ક્વોન્ટિટી છે. ક્વોન્ટિટી મતલબ કે જથ્થો. 1 લીધું, 2 લીધું, 4 લીધી, 10 લીધી, કેટલી વસ્તુ લીધી એ. રેટ છે, એક વસ્તુના જ રેટ અહીંયા આપવામાં આવેલા હોય છે અને અમાઉન્ટ એટલે કેટલી થાય છે એ. હવે જો અહીંયા પહેલું છે સિંગલ લાઇન નોટબુક. કેટલી લીધી છે? 6 લીધી છે અને એકનો ભાવ શું છે? 20 રૂપિયા. તો 20 6 120 એટલે એની રાશિ એની થશે 120 રૂપિયા. લોંગ બુક છે 2 લીધી છે 65 રૂપિયાની એટલે થશે 130 રૂપિયા. એટલાસ લીધું છે 1, એના એકની પ્રાઇસ 20 છે એટલે 20ના 20 જ થશે. અને ડિક્શનરી લીધી છે 1 જેની પ્રાઇસ 190 રૂપિયા છે એટલે એટલું પણ 190ના 190 જ રહેશે. હવે ટોટલ અમાઉન્ટ એના થાય છે 460 મતલબ કે 460 રૂપિયા. પેજ નંબર 57 ઉપર એના ક્વેશ્ચન આન્સર આપણને આપેલા છે. જો ફર્સ્ટ છે વિચ આઇટમ કોસ્ટ ₹190. તો 190 રૂપિયા કોના છે? અહીંયા આપણને ખબર છે બિલમાં 190 રૂપિયા ડિક્શનરીના આપેલા છે. તો અહીંયા આપણે લખશું ધ ડિક્શનરી કોસ્ટ ₹190. ઓકે. ત્યારબાદ સેકન્ડ વન,
વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક? જો આપણને અહીંયા એમ કીધું છે વન લોંગ બુક, અને તમે કદાચ અહીંયા સીધું એમ જોઈને લખી નાખો કે હાલો 120 રૂપિયા છે એના, એવું કરવાનું નથી. ઓકે, અહીંયા સરખું પહેલાં જોઈ લેવાનું છે એના બિલમાં, એની જે તમને જે XYZ જે પણ જાહેરાત કે કાંઈ આપી હોય એમાં સરખું એકવાર ચેક કરી લેવાનું. The price of one long book is ₹65. Okay. Third one, what is the name of the shop? The name of the shop is Aditya Book Store. Fourth, how many single line notebooks did Shreya buy? Did આપ્યું છે એટલે buy આવ્યું છે. Did નીકળી જશે એટલે buy નું થઈ જશે bought. Shreya bought 6 single line notebooks. Fifth, what is the total amount of the bill? The total amount of the bill is 460 rupees. કે ₹460 એવું પણ તમે લખી શકો છો. હવે જુઓ 8th એક્ટિવિટી નંબર 8, રીડ ધ રેપર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. હવે જેમ આપણે કોઈ પણ ડેરી મિલ્ક લઈએ કે કોઈ પણ સાબુ લઈએ કે કોઈ પણ XYZ કોઈ પણ આપણે વસ્તુ બજારની જે કંપનીની આપણે લઈએ છીએ એની ઉપર આખું એક રેપર એનું હોય છે, આખું જે આપણે ખોખું જેનું કહીએ તે. તો એ ખોખાનું અહીંયા એક એવી રીતે જ આપેલું છે ચંદન સોપ. હવે એનું જેટલી પણ ડિટેલ્સ આપેલી છે એ આપણે અહીંયા જોવાની છે. નેટ વેઇટ મતલબ કે કેટલા ગ્રામનું છે, 100 ગ્રામનું છે. GMS મતલબ કે ગ્રામ્સ. મેક્સિમમ રિટેલ પ્રાઇસ જેમ MRP આપણે કહીએ છીએ તે ₹12. ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ, બધા કરવેરા સાથે આટલી એની રકમ થાય છે. Purchase 3 soaps and get 1 pack of active washing powder free. મફતમાં આપણે જો આપણે 3 આ સોપ લેશું તો આપણને 1 પેક એક્ટિવ વોશિંગ પાવડરનો ફ્રી મળશે. મેન્યુફેક્ચર, અહીંયા જો આ MFD લખ્યું છે એ મેન્યુફેક્ચર મતલબ કે ઉત્પાદન કોણ કરે છે? હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ મોરબી. ઓકે, હવે અહીં નીચે એના ક્વેશ્ચન્સ છે. First, what is the weight of the soap? The weight of the soap is 100 grams. કે ગ્રામ કોઈ પણ લખો ચાલશે બંને. Second, what is the price of the soap? The price of the soap is 12 rupees. Third, who is the manufacturer? હવે તમને એમ થાય કે આવો કોઈ શબ્દ તો આની અંદર આપ્યો જ નથી, પણ આપણને થોડીક એની માહિતી હોવી જોઈએ કે MFD મતલબ કે મેન્યુફેક્ચરર, કે જેનું ઉત્પાદન કરતા છે તે. ઓકે, એટલે અહીંયા આપણે મેન્યુફેક્ચરર તરીકે MFD જે છે એનું આપણે લખવાનું છે. ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ સોપ ઇઝ હિન્દુસ્તાન સોપ્સ લિમિટેડ મોરબી, કેમ કે આ જ આખા એના ઉત્પાદન કરતા છે. ફોર્થ વન, વોટ ઇઝ ફ્રી વિથ 3 સોપ્સ? શું આપે છે? 3 સાબુ લઈએ તો એક વસ્તુ શું આપણને ફ્રીમાં આવશે? 1 pack of active washing powder is free with 3 soaps. Fifth, is the soap available in Gujarat? તો હવે આપણને એટલી ખબર હોવી જોઈએ કે મોરબી ક્યાં આવ્યું છે? ગુજરાતમાં જ. તો ગુજરાતમાં તો અવેલેબલ હોય જ ને સાબુ, એટલા માટે. Yes, the soap is available in Gujarat. Turn the page and page number 58. જુઓ હવે તમને આમાં આપ્યું છે રીડ ધ ટાઈમ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પરીક્ષામાં આમાંથી કોઈ પણ વસ્તુ તમને આપી શકે છે. કદાચ કોઈ પાઈ ચાર્ટ પણ તમને આપે, કોઈ ગ્રાફ પણ તમને આપી દે, એની ઉપરથી તમને સવાલ જવાબ કરે, એવું કોઈ પણ આવી શકે છે. આ તમને ખાલી નમૂના માત્ર છે. આના ઉપરથી તમને કેવા ક્વેશ્ચન્સ કરે છે? એવા ક્વેશ્ચન્સ તમને ગ્રાફ ઉપરથી કરી શકે કે પાઈ ચાર્ટ ઉપરથી કરી શકે XYZ. હવે જો અહીંયા પીરિયડ આપેલા છે, ટાઈમ આપેલો છે, સબ્જેક્ટ છે અને ટીચર છે. તો જો પહેલો પીરિયડ છે 11:15 થી 11:50 સુધીનો. સબ્જેક્ટ છે મેથ્સ અને એના શિક્ષક છે મિસ્ટર શાહ. હવે સેકન્ડ છે પીરિયડ એ 11:50 થી 12:25 ઇંગ્લિશ સબ્જેક્ટ છે અને મિસિસ મહેતા છે. થર્ડ છે 12:25 to 1
PM અને સાયન્સ છે તો મિસ્ટર મોદી છે એના શિક્ષક છે અને ચોથો જે પીરિયડ આવે છે એ શોર્ટ બ્રેક આવે છે, પીરિયડ નથી આવતો પણ શોર્ટ બ્રેક આવે છે, 1 વાગ્યાથી 1:15 સુધીનો 15 મિનિટનો રિસેસ ટાઈમ છે. હવે જો અહીંયા ક્વેશ્ચન છે, વિચ સબ્જેક્ટ will the students learn at 11:50? 11:50. હવે કયો ભણશે એમ કીધું છે, વિલ કીધું છે, કયો ભણશે એમ કીધું છે, કયો ભણી ગયા એમ નથી કીધું આપણને. એટલે અહીંયા જુઓ કયો સબ્જેક્ટ આવે છે, ઇંગ્લિશ. The students will learn English subject at 11:50 to 12:25. અથવા તો અહીંયા આટલું પણ લખી શકો છો, આ લખવાની જરૂર નથી. Second one, who teaches maths? Mr. Shah teaches maths. Third one, does Mr. Modi teach English? હવે જો મિસ્ટર મોદીને કયો સબ્જેક્ટ છે, સાયન્સ, તો એ ઇંગ્લિશ ભણાવતા નથી. No, Mr. Modi does not અથવા તો doesn't teach English. Fourth, when will the students learn science? ક્યારે ભણે છે, જો સાયન્સનો આપણે ટાઈમિંગ જોઈ લેવાનો. The students will learn science at 12:25 to 1 PM. Okay? And last question, how long is the short break? નાનકડો જે બ્રેક છે એ કેટલો લાંબો છે, જુઓ અહીંયા તમને ક્યાંય પણ એની મિનિટ્સ આપી નથી પણ તમારે આમાં એની માપન કરવાનું છે. જો 1 વાગ્યાથી ટાઈમ એનો શરૂ થાય છે અને 1:15 પૂરો થાય છે તો વચ્ચેનો જેટલો સમયગાળો હોય એટલો લાંબો બ્રેક ચાલશે. કેટલો સમય થયો? યસ, 15 મિનિટ્સ, 15 મિનિટનો બ્રેક થયો. The short break is 15 minutes long. નાનો બ્રેક જે છે એ 15 મિનિટ જેટલો લાંબો છે. અહીંયા આપણે નીચે જે એક તમને પ્રોજેક્ટ આપ્યું છે, જે આપણે આપણું જે પાઠ્યપુસ્તક છે એમાં પણ આપણે જોયું હતું, જે રુદ્રવાળું આપણે જોયું હતું આની પહેલાં એ. તો એવી જ રીતે તમને જે કોઈનો પણ પ્રોફેશન ગમતો હોય એ પ્રોફેશન ઉપર તમારે જે તમારી પસંદગી મુજબ લખવું હોય એ તમે અહીંયા લખી શકો છો. અહીંયા આપણે આપણો સ્વાપોથીમાં યુનિટ નંબર 5 પૂરો કરીએ છીએ. આ વિડીયોમાં આટલું જ. આવજો.